નમસ્કાર બાળકો, તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની એકેડેમી આર્ય એકેડેમીમાં. તો આપણું અત્યારે શતમાન ચેપ્ટર ચાલે છે. એમાં આજે આપણે જોવાના છીએ અભ્યાસ નંબર 12.10. બરાબર? તો ચાલો શરૂ કરીએ એનું ઉદાહરણ પહેલું. ઓકે, રાજકોટથી જામનગર જવાની ટિકિટ 80 રૂપિયા હતી. 80 રૂપિયા આખી ટિકિટ. બરાબર? તમે બધા અડધી ટિકિટમાં આવો, ચોથા પાંચમામાં ભણતા હો ને, આ આખી ટિકિટની વાત છે. બરાબર? 80 રૂપિયા હતી, જેમાં વધારો આવ્યો અને તે હવે 88 રૂપિયા થઈ ગઈ. મૂળ ટિકિટનો ભાવ શું હતો મિત્રો? 80 રૂપિયા. હવે એમાં વધારો આવ્યો. વધારો શું કામ આવે ખબર છે ને? પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય એટલે વધારો આવે. બરાબર? તો 88 રૂપિયા થઈ ગઈ. તો ટિકિટના દરમાં કેટલા ટકાનો વધારો થયો? ટકાવારી શોધવાની છે. હવે તમને એમ કે કેટલા રૂપિયાનો વધારો થયો, તો તમે બધા હોશિયાર છો મારા કરતા પણ, એટલે તમે તો ફટાફટ ગણી લ્યો એમ છો. બરાબર? કે સાહેબ 80 રૂપિયા હતા ને 88 થઈ ગયા, 8 રૂપિયાનો વધારો આવ્યો. પણ અહીંયા કીધું છે ટકાવારીનો વધારો કેટલો છે. ઓકે, તો કઈ રીતે? તો આપણે પહેલા તો કેટલા રૂપિયાનો વધારો આવ્યો તો વધારો શોધી લઈએ. વધારો કેટલા રૂપિયા આવ્યો? તો કે 88 રૂપિયા હતા, થયા 80 રૂપિયામાંથી, તો 8 રૂપિયાનો વધારો આવ્યો. એ તો ખબર પડી ગઈ. હવે મિત્રો અહીંયા તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે ટકાવારી શોધવાની છે, અને ટકાવારી શોધવી હોય તો ત્રિરાશિ મૂકવી પડે. એ તો તમને ખબર છે ને બધાને? બરાબર? પણ ત્રિરાશિમાં 100% કોને ધારશું? તો આપણે અત્યાર સુધી એવી ખબર છે કે મોટી રકમને 100% ધારવાના, એવી આપણે વાત કરી હતી. પણ મેં એવું કીધું હતું કે 99% કેસમાં એવું થશે. 100% કેસમાં એવું નહીં થાય. યાદ છે? જો ન ધ્યાન હોય તો પાછું જૂના વિડીયો જોઈ લ્યો આપણા. બરાબર? તો આ 1% કેસ એવો છે કે અહીંયા મોટી રકમને તમારે 100% ધારવાના નથી. ક્યારે એવું થશે તો તમે યાદ રાખો કે જ્યારે મૂળ રકમમાંથી વધારો થયો હોય કે ઘટાડો થયો હોય. મૂળ રકમમાંથી વધારો થયો હોય કે ઘટાડો થયો હોય, ત્યારે તમારે મૂળ રકમને 100% ધારવાના. આ યાદ રાખો. મૂળ રકમમાંથી ફેરફાર થયો હોવો જોઈએ. ધ્યાનમાં આવે છે? બરાબર? તો અહીંયા એવું થયું ને, 80 રૂપિયામાંથી 88 થઈ ગયા, એમાં વધારો થયો 8 રૂપિયાનો. બરાબર? તો અહીંયા મૂળ રકમને 100% ધારશું આપણે. ઓકે, તો ટિકિટ બરાબર, અને અહીંયા ટકા. તો ટિકિટ કેટલા રૂપિયા છે? 80 રૂપિયા. તો 80 રૂપિયા એ 100%, તો 8 રૂપિયા વધારો છે. આપણે જેટલો વધારો છે એની ટકાવારી શોધવાની છે. 88 રૂપિયાની ટકાવારી નથી શોધવાની. શું કીધું છે? ટિકિટના દરમાં કેટલા ટકા વધારો થયો, વધારો થયો એની ટકાવારી શોધવાની છે. તો 8 એ કેટલા? ઓકે, તો 8 ગુણ્યા 100 ના છેદમાં 80. ક્લિયર? વેરી સિમ્પલ. ચાલો, તો આપણે 0 0 8 8 અને 10%. ઇટ્સ વેરી ઇઝી. 10%નો વધારો થયો. તો શું યાદ રાખવાનું છે કે મૂળ સંખ્યામાંથી જ્યારે વધારો થયો હોય કે ઘટાડો થયો હોય ત્યારે તમારે એને 100% ધારવાના, મૂળ સંખ્યાને 100% ધારવાના છે. બરાબર? ટિપ્સમાં તમે ખાસ લખી લેજો આ વાક્ય. ઓકે, ચાલો એના પછીનો અભ્યાસમાં આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. તો અહીંયા તમે ઉદાહરણ બીજું આપ્યું છે. મેં કીધું કે રાજકુમારે પ્રથમ પરીક્ષામાં 150 માર્ક્સ મેળવ્યા. રાજકુમારે પ્રથમ પરીક્ષામાં 150 માર્ક્સ મેળવ્યા. બીજી પરીક્ષામાં 8% વધુ માર્ક્સ મેળવ્યા. 8% વધુ માર્ક્સ મેળવ્યા. તો પહેલી પરીક્ષામાં 150 માર્ક્સ મેળવ્યા હતા, બીજી પરીક્ષામાં 8%. કોના 8% કરશું મિત્રો? વેરી ગુડ, 150 ના 8% કરવાના. એટલા વધારે માર્ક્સ એમણે મેળવ્યા છે. બરાબર? તો એને બીજી પરીક્ષામાં કુલ કેટલા માર્ક્સ મેળવ્યા હશે? તો ચાલો પહેલા તો આપણે 150 ના 8% કરવા પડશે. બરાબર? ઓકે, તો વધારો કેટલો માર્ક્સમાં થયો? બરાબર? તો 150 માર્ક્સ હતા, એના 8%. 150 ના 8%, ના 8%. તો ના 8% એટલે 8% ગુણ્યા કરવા પડશે. 8% એટલે 8% ને આપણે ટકાની નિશાનીને છેદમાં લઈ લઈએ, 100 થઈ જાય. ઓકે, તો 0 0 અહીંયા જતું રહેશે. અને 3, અને અહીંયા 2, અને અહીંયા 4. તો એનો મતલબ કે 12 માર્ક્સનો વધારો થયો. 12 માર્ક્સનો વધારો થયો. ટકા નથી, આ જુઓ.
12 માર્ક્સનો વધારો થયો. તો જો તમે જોશો તો બીજી પરીક્ષામાં 12 માર્ક્સનો વધારો થયો, પણ અહીંયા 12 માર્ક્સ ઘણા શું ને અહીંયા પેલો ઓપ્શન 12 હોય ને તો ટીક કરી આવે, કાંઈ વિચારે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે 12 આવ્યા નથી ને દેખાણા નથી ને ટીક કરી નાખ્યા નથી. નહીં, અહીંયા તમારે જોવાનું છે કે કેટલા માર્ક્સ મેળવ્યા છે. તો પહેલી પરીક્ષાએ 150 માર્ક્સ હતા, બીજી પરીક્ષામાં 8% વધ્યા. તો 8% એટલે કેટલા? તો કે 12 માર્ક્સ વધ્યા ને. તો એ 12 માર્ક્સનો વધારો થયો. તો બીજી પરીક્ષામાં એને કેટલા માર્ક્સ મળ્યા હશે? કુલ કરો ગણતરી, મોઢે થઈ જશે. તો બીજી પરીક્ષામાં 150 વત્તા 12 કેટલા થશે? વેરી ગુડ, 162 માર્ક્સ મેળવ્યા હશે. રેડી? 162, સી ઓપ્શન ધ્યાનમાં આવે છે? ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. તો આ તમારો અભ્યાસ 12.10 હતો આપણે, બરાબર. ખાસ એક વાત હું તમને કહેવાની રહી ગઈ કે આપણી ચેનલ હજી તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ઘણી વાર તમને પાછળથી ભૂલાઈ જતું હોય છે, બરાબર. આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. થેન્ક યુ વેરી મચ.